એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જો અહીંયા પણ બધા મજામાં છે ને મસ્ત મજાની આપણી શુભ સવાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે વાગ્યા છે 8:15 અને પપ્પા જો અહીંયા વાંચે છે ન્યૂઝપેપર. તો શું છે ન્યૂઝપેપરમાં નવું કાંઈ છે? હા, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તેમાં શું છે હાલમાં તેજી મંદિરનું બધું લખેલું આવે હોળામાં ઉત્તર ચડાવ છે બધા તૂટી ગયું એ તો તૂટેલું જ છે ને કેટલા દિવસથી યુદ્ધનું હાલે એવું બધું સમાચારમાં આવ્યા રાખે એમ. તે જાપાનમાં કંઈક જંગલ હળગ્યું છે એનું એવું નથી નો એવું નહીં છે. જાપાનમાં પેલા કેમ એમેઝોનનું જંગલ હળગ્યું હતું ખબર કેટલા દિવસ સુધી હળગતું હતું અને જાપાનમાં એવું જંગલ હળગ્યું છે એવું નથી એવું છે કાલના પેપરમાં આવે. તો એવું પપ્પા જાય ન્યૂઝપેપર વાંચે છે ને મમ્મી અહીંયા બનાવે છે રોટલી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો હું બનાવું રોટલી કે ભાખરી? અમે તો રોટલી ખાઈ છે, તાર જે ખાવું હોય બનાવું. ના ના મારે હાલશે રોટલી જ. કાંઈ રોટલી બનાવી નાખો. હા, શાક બનાવ્યો, રોટલી બનાવી. તો કાંઈ તમે રોટલી બનાવતી ધાબા પરથી હું તડકો લેતા આવું થોડું. આવી ગયો તડકો? હા આવી જ ગયો ને હવા 8 થયા. હા તો લેતી પછી વધારે તડકો આકરો આવશે તો ચાલો આપણે જઈ થોડુંક વિટામિન ડી લેતા આવી ને પછી આપણે શિરામણ કરશું. ચાલો તો જો ફ્રેન્ડ આપણે ધાબા ઉપર તો આવી ગયા છે પણ ધાબા ઉપર છે ને હજી બહુ તડકો નથી આવ્યો. ખાલી જો એક જગ્યાએ થોડોક એવો તડકો આવ્યો છે, બાકી આખા ધાબે હજી તડકો નથી આવ્યો કારણ કે સુરજ દાદા જાય સંતાઈને બેઠા છે. ક્યાં ગયા અહીંયા છે. તો એવું છે એટલે હજી તડકો નથી સહેજ તો ત્યાં આપણે બેસશું થોડોક આવે મજા આવે ઘણો તડકો હોય ને એટલે. અને અહીંયા આપણે ફૂલ છોડ છે બધા મસ્ત થઈ ગયા છે. બારમાસી છે. કોઈ આનું નામ હજી કીધું નથી, સજેસ્ટ કીધું નથી કે આ કેનો છોડ છે એમ. જેને ખબર હોય નહીં કે જો આ છોડનું નામ શું છે. અને આ જો આપણે ગુલાબી ફૂલ બારમાસીના. તો આ છે આપણું મસ્ત મજાનું લિટલ મિની વેરી મિની ગાર્ડન. ના એ જો પીપળો પણ વાવેલો છે. નાની એવી ટબ ભાવે ને પીપળો થયો બોલો. આઈ થિંક પીપળોના પાન છે, પછી ખબર નહીં. તે આપણે મમ્મીને નીચે જઈને પૂછ્યું શેના પાન છે એમ. અને આ બાજુ કલરના ફૂલ આમાં આવે છે પણ અત્યારે કોઈ ફૂલ દેખાઈ નથી રહ્યું. અને આ છે આપણે મસ્ત મજાનો તુલસીમાનો છોડ. અને અહીંયા છે આપણા કામની વસ્તુ એલોવેરા. હવે ઉનાળો આવ્યો તો જો હવે ઉનાળો આવ્યો ને તો કંઈક આમ ફેસ ઉપર લગાડવાનું વાળ ઉપર લગાડવાનું કંઈક મન થાય એમ. શિયાળામાં છે ને પાણી ઠંડુ લાગે ને એટલે કાંઈ છે ને મન જ ન થાય. તો આપણે શું કરશું એલોવેરા છે ને એને મસ્ત નાના નાના ચોરસ ટુકડા કરી નાખશું, પછી એને ફેસ ઉપર લગાડશું અથવા એ વાળનો જ્યાં ગ્રોથ ઓછો હોય ને ત્યાં લગાડાય. આમ ઘણું ઇફેક્ટિવ થાય. મને તો શૂટ કરે જ છે એલોવેરા, એટલે હું પહેલાં બહુ લગાડતી પણ હમણાં કેટલા ટાઈમથી નથી લગાડતી. વિચારું છું પાછું ચાલુ કરું એલોવેરા લગાડવાનું. અને એવું બધું છે ને હવે શરદી ઉધરસ પણ ઘણું થઈ ગયું. મને લાગે આજ દવાખાને જવું જ પડશે કારણ કે અહીંથી ખબર નહીં દાંતે દુખે છે અંદર. અહીંથી એટલું આ દુખે, પછી કાન દુખે છે અને અહીંથી એટલો પોર્શન મતલબ એટલો પોર્શન અડધો પોર્શન દુખે છે. શરદીનો હોય કે બીજું અલગ કાંઈક નવું છે ખબર નહીં. અને એવું બધું છે. જો ચાલો મસ્ત મજાના તડકો લઈ લઈને સુરત દાદાને કહી ફટાફટ અમને સારું કરી દો. અને તડકામાં ઘણી શક્તિ હોય છે, વિટામિન ડી મળે છે ને આપણે ઘણું છે ને એનર્જેટિક ફીલ કરતા હોઈએ છીએ. તમે કોમેન્ટ કરજો વિટામિન ડી લ્યો છો કે નહીં. અને આપણે સુરજ દાદા સામે બેઠા હોય ને તો ઓલો શ્લોક આપણને યાદ આવે કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો થેન્ક યુ સુરજ દાદા અમને મસ્ત મજાનો તડકો આપવા માટે, વિટામિન ડી આપવા માટે. વિટામિન ડી છે ને સનશાઇન કહેવાય, આપણે સનશાઇન આપે એમ. તો એવું છે. તો ચાલો થોડોક તડકો લઈ લઈએ અને થોડુંક શિરામણ કરી અને રેગ્યુલર કામમાં છે આપણે લાગી જઈએ. ચાલો સવારનું શિરામણ કરવા માટે આપણે બેસી ગયા છે. અને પપ્પા પણ જો ગરમા ગરમ રોટલી ખાય છે અને મમ્મીએ ગરમા ગરમ રોટલી બનાવે છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કીધું તું પહેલાં કીધું જ તું ને પાછું કીધું મમ્મીએ. લે આવ્યું ને એવું મમ્મી તમે શું બનાવો છો રોટલી, તમે કીધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હા તો એવું છે. તો ચાલો તમારે કંઈક એવું નથી છે
મારે એમ કહેવાનું સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ પહેલા બોલો પછી છે બોલો. એવું છે તો ચાલો પેલા આપણે ખાઈ લેવી શિરામણ કરી લેવી. તો હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 12:30 સવા 12, બપોરનો ટાઈમ થઈ ગયો છે અને દાળ ભાત તો ઓલરેડી બની ગયા છે. તો ચાલો બધે જોઈએ. મમ્મીને પૂછે શાકમાં શું બનાવે છે. તો શેનું શાક બનાવવાનું છે મમ્મી? આ લીલા ચણાનું બનાવવાનું છે. લીલા ચણા અને લીલા પોપટા કાલ હતા ને એનું શાક આપણે બનાવવાનું છે. પેલા ને પાણીમાં બાફી નાખ્યા હા, અને તમારે કાંદા અને ટમેટાની ગ્રેવી કરીને બનાવવાનું છે. બરોબર. અને મમ્મીએ જો માથામાં મહેંદી નાખી છે કારણ કે કાલે જવાનું છે અમારે લગ્નમાં. આશા માસીના છોકરાના લગ્ન છે તો આશા માસીનો ભાણિયો રાખો તો એના માણસ કહેવાય ગમે એવો એવું કઈ ન હોય. મારા આસપાસમાં જામનગર વાળા રહેશે ને ઈ એમ જ કે છોકરો મારી દીકરીનો છોકરો એમ ન કે મારા ભાણિયો ભાણી કહેવાય એમ ન કે. પેલા જેવો અલગ હોય ને આપણે અલગ, આપણે ભાણિયા ને ભાણિક્યું એમ હોય. આપણે એમ કે એને ખબર છે બાજુમાં રહે ને જામનગર. તમારા બાજુમાં રહે એટલે તમારે વાહ આવી ગયો એમ. હા, એ તો એમ જ થાય ને, જે મેજોરિટી પ્રમાણે રહેતા હોય એ પ્રમાણે જ આવે ઈ તો આવે એમ, હા. એમ. તો એવું છે. અને જો આપણે ચણાને તમારે બહુ ઉતાવળ હોય ને તો તમે કુકરમાં 1-2 સીટી કરીને પણ બાફી શકો છો. અમે તો પાણીમાં બાફા હતા ઉકાળીને. કા ઈ આમ લીલા હોય એટલે આમ બફાતા વાર ન લાગે. હા, હા. એટલે તો ચાલો તમને આ ચણાની શાકની રેસીપી આપું, લીલા ચણાના શાકની રેસીપી. અને તમે કોમેન્ટ કરજો તમે આ શાક બનાવો છો કે ક્યારે બનાવ્યું છે કે નહીં. તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો ગ્રેવી બની જાય ને પછી તમને આગળની પ્રોસેસ બતાવું. તો જુઓ ફ્રેન્ડ, અત્યારે આપણી છે ને ગ્રેવી બની ગઈ છે. 1 આદુ ટમેટું અને 2-3 કાંદા નાખ્યા છે. તમે જે ખાતા હોય, તમે ટમેટા વધારે ખાતા હોય તો એ પ્રમાણે ટમેટા વધારે નાખવાના, અગર કાંદા વધારે નાખવા, અથવા બે તમે સરખું પ્રમાણ પણ રાખી શકો. કા અમારે કાંદાનું પ્રમાણ વધારે હોય કારણ કે કાંદા બધાને ભાવે. અને જો તો આપણે તેલ આવી ગયું છે તો તેલમાં વહી જશે ગ્રેવી. રાઈ અને હિંગ નાખી દીધું. ત્યાર પછી ઢાંકીને આપણે નાખી દેવાની છે ગ્રેવી. એટલે ધુમાડો બહુ ઘર ચીકણું ન થાય. તો જો આપણે આમાં ગ્રેવી નાખી દીધી છે. ગ્રેવીને આપણે થોડીક વાર ચડવા દેવાની છે. સિમ્પલ જ શાક છે. આપણે બધા જે ગ્રેવીવાળા શાક બનાવતા હોય ને એ પ્રમાણે હવે સારી રીતે એને હલાવી નાખશું. મીઠું નાખી દીધું છે. મીઠું નાખી દીધું? હા. ઓકે. હળદર નાખી દે થોડી. હા, હળદર નાખી દો. ચટણી નાખી દઈ. ચટણી પછી નખાય આમ ત્રીજાને પછી મમ્મી. હા, તો થોડીક નાખી દઈ બીજું. એટલે મસ્ત લાલ થાય. જ્યારે તમે નાખો ને તો બહુ લાલ ન થાય. તેલ બહાર નીકળી ગયું પછી તમે એના ઉપર નાખો ને ચટણી તો મસ્ત લાલ. તો ચાલો ગ્રેવીને આપણે ઢાંકીને ગેસ થોડોક ધીમો કરીને પછી આપણે એને ચડવા દેશું ને પછી નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. જો અહીંયા આપણી ગ્રેવી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. તેલ નીકળવા માંડ્યું છે. એનો મતલબ એમ કે આપણી ગ્રેવી છે એકદમ રેડી થઈ ગઈ છે. થોડોક સિંગનો ભૂકો નાખી દઈ. હા, થોડોક એમાં છે ને સિંગનો ભૂકો નાખી દઈશું કારણ કે છે ને થોડું ઘટ ગ્રેવી લાગે એટલે થોડોક સિંગનો ભૂકો. ને સારી રીતે મિક્સ કરી દઈશું. જેમ આપણે તુવેર ટોઠાનું શાક બનાવીને એમ જ આ શાક બને. બધા ગ્રેવી વાળામાં એમ જ હોય. બધા મસાલો ઈ જ હોય. કાજુ કરીનું શાક બનાવો, કાજુ પનીરનું શાક બનાવો, પનીર ટીકાનું શાક બનાવો. હા. કાંદા ટમેટા ગ્રેવી બધું. હા. ને હવે નાખીશું એમાં ચટણી. તો હવે નાખીશું એમાં મરચું પાવડર, ચટણી. લીલું. હવે એમાં આપણે નાખશું લીલું લસણ. થોડાક જ દિવસો હશે લીલું લસણ ખાવાનું, પછી તો લીલું લસણ નહીં મળે. મળશે? પછી હુકલ. હા, પછી હુકલ. કારણ કે શિયાળો પૂરો એટલે બધી લીલોતરી વસ્તુ મોટે ભાગે બધી પૂરી. અને હવે એટલે ઉનાળો આવી ગયો છે એટલી ગરમી થાય છે ને તો ખાવાનું મને હવે નહીં થાય કાંઈ. તો જો ગ્રેવી આપણી એકદમ રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈશું બાફેલા ચણા, લીલા ચણા. જેમ લસણ વધારે છે ને એમ જ ખાવાની મજા આવશે. શું કેવું મમ્મી? અને સ્મેલ તો મસ્ત આવી રહી છે. કોરસ બનાવવાનું છે.
રસાવાળો કઈ બનાવવાનો નથી. બરોબર. રસાવાળો બનાવવું હોય તો તેલ પાણી વધારે ને નાખવાનું. પાણી. હા અને છેલ્લે આપણે ગાર્નિશિંગ માટે ધાણા નાખી દેવાના છે એટલે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તો ચાલો આપણે આની સાથે બનાવવાની છે રોટલી. તો ચાલો બધા ચણાનું શાક અને રોટલી ખાવા માટે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 6:45 અને મસ્ત મજાની ભેળ ખાઈ લીધી છે, નાસ્તો કરી લીધો છે અને અહીં તો સંદીપ પણ આવી ગયો છે. બોલો કાંઈ નહીં, તું કે. ગાઈઝ, હેલ્મેટ પહેરવાથી મને છે ને રોજ માથાનો દુખાવો થઈ ગયો છે. રોનકને એમ જ થાય, એને માથું જ દુખે રોજ હેલ્મેટ આવીને. પહેરવું એટલે હવે બધા લોકો કાંઈક કરો અને સરકારને કહો કે હેલ્મેટ મુક્તિ કરે. આ હાઈવે ઉપર ભલે રાખતા, બાકી માથું બહુ સખત દુખે છે. હું તો ખાલી હેલ્મેટ મારે તો ગાડી હકાવી રહી, પણ હું હેલ્મેટ પહેરું ને તો મને મુંજારો થવા મળે. ગાડી હકાવી થાય કેમ ગાડી હકાવી આમાં એમ થાય. તો ભાઈને અલગ અલગ ઇશ્યુ હોય છે હેલ્મેટના, તો કમેન્ટ કરજો. તો આપણા ઇન્સ્ટાગ્રામમાં છે ને 21 કે પૂરા થઈ ગયા છે guys. હજી જેણે લોકોએ ફોલો ન કર્યું હોય ને ફટાફટ તો ફોલો જેની કરી આઈડી છે સંદીપ 100 તળાવિયા કે બ્લોગ, પૂરા કરવાના છે આ બ્લોગમાં. તો એની આઈડી છે સંદીપ તળાવિયા બ્લોગ અને મારી આઈડી છે રાધિકા તળાવિયા. અને હમણાં આવે છે હોળી ધૂળેટી, તો હમણાં છે ને આવડો કયો અથવા તો બધા હાઈડો કહે છે. એમને હોળી ઉપર હવે ઘરે છે ને બેઠા બેઠા કંટાળો. મને બે દિવસથી એવા વિચાર આવે આપણે હોળી રમી ન હોય હા તો વ્લોગ ઉતારવો છે, તો આ વખતે હોળી રમશું કે પછી હોળીના દિવસે કે ફરવા જાવ, એ વિચાર આવે છે મને. છે હોળીના દિવસે ફરવા જવામાં શું થાય ખબર છે, બહુ ટ્રાફિક વધી જાય છે. હોળીમાં બધા ફરવા જાય હોળી છે ઉપર એમ. ટ્રાફિક બહુ થાય, બધે બીચ છે ને કે તમારે જગ્યા ન હોય અને તમે ન રમો તો બીજા રમતા હોય તો એ થોડું ઘણું ફેંકે તો તમારી ઉપર આવે. આવી એટલે જાય. હોળી છે એટલે એમ કહી દે હોળી હે, બુરા મત માનના હોલી હે, એમ કરીને માથે ફેંકી દે. એટલે હોળીના 2 દિવસ ફરવા ન જાય પણ પછી ફરવા જવાય. અમે ગયા વખતે ગયા હતા જુનાગઢ બાજુ, જરાય ટ્રાફિક નહીં, ભગવાનના દર્શન ઈઝીલી થઈ જતા હતા. નહીં, જાવ એટલે અત્યારે દર્શન. દ્વારકામાં હોળી ઉપર ફૂલ ટ્રાફિક અત્યારે હોય પણ હોળી ધૂળેટી પૂરી થાય ને પછી નહીં હોય. એ નથી એમ. ખબર કે દ્વારકામાં ફૂલ અત્યારે તો ફૂલ જ હોય, હોળી ઉપર તો ફૂલ જ હોય, પણ પછીની વાત છે. દ્વારકાની બાજુ તમે ફરી આવ્યા, હવે સાસણ જઈએ આપણે. સાસણ સાસણ ગીર એમ. રિસોર્ટમાં રહી એવું કંઈક કરી. કોઈને રિસોર્ટ હોય તો કયો, અમે સીધા ગાડી લઈને આવી જાય. તો થાય. તો મમ્મીની તો એકવાર કહેતા રોકાવા. મમ્મીની તો ગયા તા, આપણે કાલે નથી ગયા. આપણે આપણે નથી સોનલ ને રિસીવ ને બધાને લઈને જાય. હા પણ કે ફરવાનું ન હોય ને એને શાંતિથી બેહવાનું ને આરામ કરવાનું ને એવી જગ્યાએ જવું છે, હાલવા વાળી જગ્યાએ. રિસોર્ટ વાળા પ્રમોશન વાળા તો હતા. તો એ તારા બ્લોગમાં કેવું પડે, મારા બ્લોગમાં જેટલા બધા સબસ્ક્રાઈબર નથી કે તને ઈ છે બરાબર. તો જો હોળી ને એવું આવે છે ને તેનો હાવડો અથવા કયો હાઈડો કયો, તો જો હાઈડો તો હું આને હાઈડો કહેવાય. જો આજે અરે હાઈડો કે મેં વાંચ્યું બધા લોકોની કોમેન્ટ આવી હતી. ઈ પણ અમુક ઓલી ભાષા જામનગર જુનાગઢી ઈ લોકો આયરન દોડ્યું ને એમ કે આપણે મને ખબર છે આપણે શું કે આવડા દોડા કેવી આપણે હા. અને વની જગ્યાએ ય કરે હાઈડો હા. એ રીતના એમ આપણે તો હો આવડો કેવી કેવી એમ. આવડો યુપી બાજુ તેમ કે ક્યાં ખાવતવા, ચાય બનાતવા, એમ. બનાતવા, બનાવતવા. હાવડો એટલે હું ખબર મમ્મી, આપણે ઓલું પતાહા લેતા ઓલા કઠણ પતાહા જા માર્યા એને જ હાઈડો કહેવાય. જે પહેલા આવતો ને, હવે આ બધું કસ્ટમાઇઝ થઈને આવે છે અલગ અલગ. પહેલા તો જો આને જ હાઈડો કહેવાતો હશે ને, મોરસની ચાસણી હોય ને એમાંથી આ બનાવેલું હોય. તો જો આ છે રિસીવનો હાવડો, એને છે ને ગળામાં પહેરાવીને હોળીનું પેલી વાર દર્શન કરાવવાના જવાનું હોય ત્યારે એને પહેરાવાનો હોય. તો શા માટે પહેરાવતા હશે ને તો આપણને ખબર નથી કેમ પહેરાવતા હોય. હવે કોઈને ખબર હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો જો મસ્ત મજાના ઋષિનો ફોટો 4 સંકલાથી ડેકોરેશન કર્યું છે. જેમ્સની ગોળી છે, પછી કાજુ ને બદામ છે, કિટકેટ છે, અને અહીંયા જો હાવડો, આને જો હાઈડો કહેવાય, અને આ છે ઓલા દાણા. તો એવું બધું છે ને. હાવડો અમારા બીજો હતો ન હોય મમ્મી, આપણે લગ્ન પ્રસંગમાં નથી કહેતા હાવડો દેવા જાવ છે એમ, જે છોકરીની સગાઈ થઈ હોય નથી દેવા આવતા હા આવડો દે. કપડા. એટલે પછી એમાં પતાહા ને એવું ન આપે, એમાં હોય ને પડો હોય ને પડો હોય. આકારનો હોય હા. છે એટલે જ કહેવાય ને એટલે હાવડો જ કહેવાય બરોબર ને. છે એટલે પતાહા ને એવું લાવતા હશે ને હારવાર છે ને, જે કઈક જોડી કપડા કે એવું હોતા ને લાવે તો અમે અમારામાં એને ને હાવડો કહેવાય હાકર હોય હાકર. બરોબર છે. તો એવું છે. ચાલો હવે તમારામાં કેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને છોકરાને ગળામાં શા માટે પહેરાવવાની એ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો, જો મમ્મી અહીં ચા બનાવે છે પછી ચા આપણે ખાઈ લેશું. અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે. પણ વાળું કરવામાં હું અને પપ્પા 2 જણા જ બેઠા છે ખાલી. અને આજે બનાવી છે પીળી ભાખરી. પીળી ભાખરી કેમ બનાવીશું પપ્પા? હું આમ ઉધરસ થઈ ગયા છે લા. ઉધરસ થઈ હળદર નાખી છે એટલે. હળદર નાખી છે તો ઠીક, પણ આ મસાલા ભાખરી બનાવી છે.
તમારે તળો ને અમે તળી નથી આ એ શેકેલી એમ મસાલા ભાખરી છે મસાલા ભાખરી છે બધો મસાલામાં નાખ્યો હોય પણ આ તળવાની નહીં ડોક્ટર ના પાડ્યું છે તળેલું નહીં ખાવાનું હા એટલે તળા વગર મસાલા ભાખરી એમ તો ચાલો બધા વાળું કરવા માટે અને આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ મમ્મી અને પપ્પા તો જાય છે લગ્નમાં આજે ગીત ગાવાનો કાર્યક્રમ છે ત્યાં જાય છે તો ચાલો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન પ્રેસ જરૂરથી કરી દેજો ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે